26 ઓગસ્ટ 2024 દિવસે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર અને જન્માષ્ટમીનો તહેવાર છે। આ સોમવાર શ્રાવણ મહિનામાં આવતો સૌથી મહત્વનો સોમવાર છે, કારણ કે આ દિવસે જન્માષ્ટમીનો તહેવાર પણ છે, જેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે। આ જન્માષ્ટમીના દિવસે તમે એક ચપટી હળદરનો ઉપાય કરી શકો છો। તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। જો તમે આ ઉપાય શ્રાવણ મહિનાના ચોથા સોમવાર અને જન્માષ્ટમીના દિવસે કરશો તો આ ઉપાય કરવાથી તમને એવું ફળ મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે, એટલા માટે તમે આ એક ચપટી હળદરનો ઉપાય જરૂર કરજો। શ્રાવણ મહિનાનો આ સોમવાર અને જન્માષ્ટમીનો આ દિવસ એટલો ખાસ, એટલો મહત્વનો છે કે કેટલી વાર મોટી પૂજા કે અનુષ્ઠાન કરવાથી જે મનોકામનાઓ પૂર્ણ થતી નથી, તે આ એક ચપટી હળદરનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે। આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસપણે ફળ મળ્યું છે। જો તમે પણ આ ઉપાય કરવા માંગતા હોય તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લો, તેને સાંભળો અને પછી જ કરો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે। પછી ભલે ગમે તેટલા દુઃખી અને સમસ્યા હોય, તમારા ઘરમાં દુઃખ હોય કે બહાર ક્યાંય દુઃખ હોય, આ એક ઉપાય છે કે જો આપણે તેને કોઈ ખાસ દિવસે કરીએ તો આપણને ખૂબ જ સારું અને ઝડપથી પરિણામ મળે છે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ ખાસ અને વિશેષ દિવસે કરી રહ્યા છો મિત્રો। તો ચાલો જન્માષ્ટમીના દિવસે આ એક ચપટીના હળદરનો ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ। તે પહેલા જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણને માનતા હોય અને ભગવાન શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા ધરાવતા હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ દિલથી જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। અને વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમને અમારો વિડીયો પસંદ આવે તો આ લાઈક કરજો, એક લાઈક કરજો અને તમારા ફાયદા માટે આ વિડીયો ધ્યાનથી જુઓ અને ધ્યાનથી સાંભળજો। તો ચાલો હવે આ ઉપાય વિશે વાત કરીએ મિત્રો, પરંતુ તે પહેલા તમારા માટે જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવાનો છે, કોને કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે। આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે, એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કોઈ પણ ટોપિક મિસ ન કરતા। ઓકે મિત્રો, તો ચાલો હવે સૌપ્રથમ જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય કોને કરવાનો છે। ઘરની કોઈ પણ મોટી માતા અને બહેન આ ઉપાય કરી શકે છે। જો તમે ઈચ્છો તો તમારા ઘરના તમામ સભ્યો આ ઉપાય કરી શકે છે। જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ ઈચ્છા હોય, પોતાનું કોઈ દુઃખ કે મુશ્કેલી હોય તો તે ફક્ત પોતાના માટે જ કરવા માંગે છે, તે પોતાના માટે જ પણ આ ઉપાય કરી શકે છે મિત્રો। બાકી જો પરિવારમાંથી કોઈ એવું હોય કે જે પોતાના આખા પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગતો હોય તો પણ તે આ ઉપાય કરી શકે છે। મનમાં એ જ એક ધારણા રાખીને ઉપાય કરજો, તેમાં પણ કોઈ વાંધો નથી, મતલબ કે દરેક સભ્ય આ ઉપાય કરી શકે છે મિત્રો। પણ ધ્યાન એક ધારણા એક જેના માટે કરો એને મગજમાં એક જ વસ્તુ રાખવાની, તેમાં કોઈ સમસ્યા જ નથી। તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે મિત્રો। જો તમારો વેપાર બિલકુલ ચાલતો નથી, તમે ઘરે પૈસા સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ થતી જ નથી, તો તમે આ ઉપાય કરી શકો છો। આ ઉપાય ખૂબ જ સરળ છે। જન્માષ્ટમીના દિવસે પૂજા કર્યા પછી આ ઉપાય કરવાનો છે। તમારે એક લાલ કપડું લેવાનું છે અને 108 ચોખાના દાણા લેવાના છે મિત્રો। આ સફેદ ચોખાના દાણામાં થોડીક હળદર મિક્સ કરવાની છે, ચોખાને પીળા કરવાના છે,
તમે પીળા ચોખા કરી લીધા પછી હવે તમારે આ 108 ચોખાના દાણાને લાલ કપડા પર રાખવાના છે. હવે તમારે શું કરવાનું છે? જો તમારા ઘરમાં ચાંદીનો સિક્કો હોય તો ચાંદીનો સિક્કો લો. જો 1 રૂપિયાનો સિક્કો હોય તો 1 રૂપિયાનો સિક્કો લો. હવે તમારે આ સિક્કો આ ચોખાની ઉપર મૂકવાનો છે. આ સાથે તમારે એક તુલસીનું પાન પણ લેવાનું છે અને તમારે તે તુલસીના પાનને ચોખાની ઉપર રાખવાનો છે. જે ચોખા છે તે પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે મિત્રો, ખાસ યાદ રાખજો. અને જે હળદર છે તે આપણા જીવનમાં સૌભાગ્ય વધારે છે. અને તુલસીના પાન જે ભગવાનને ખૂબ જ પ્રિય છે, તેને આ રીતે ચોખા ટૂંકમાં રાખો અને તે પછી તમે આ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 11 વખત અથવા 108 વખત જાપ કરી શકો છો. આ ઉપાય કરવાથી સાથે તમારા ગોળ વાટવાનો દીવો પ્રગટાવવાનો છે. ગોળ આપણે જે આવે માટીનો. હવે તમારે શું કરવાનું છે? હવે તેની એક પોટલી બનાવવાની છે અને ઘરમાં તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખવાનું છે મિત્રો. અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાનું છે. ખાસ દિવસ છે ભગવાન શ્રી કૃષ્ણનો. ઓકે, આ ઉપાય કરવાથી તમારી મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. તો ચાલો હવે બીજા ઉપાયની વાત કરીએ. શ્રીફળ અને બદામનો ઉપાય. મિત્રો ધ્યાનપૂર્વક સાંભળજો. જન્માષ્ટમીથી શરૂ કરીને સતત 27 દિવસ સુધી કૃષ્ણ મંદિરમાં શ્રીફળ અને બદામ અર્પણ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને રાધા કૃષ્ણની મંદિરે જઈને પીળા ફૂલની માળા ચડાવો મિત્રો. તેનાથી તમારી સમસ્યાઓ દૂર થઈ જાય છે. ઘરની સુખ સમૃદ્ધિમાં વધારાનો ઉપાય હવે તમને જણાવી છે કે જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ ચાલતી હોય અને મહેનત કર્યા પછી પણ પૈસા હાથમાં ન રહેતા હોય તો જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે મિત્રો, ખાસ યાદ રાખજો, રાત્રે 12 વાગે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. તે જ સમયે આ રહસ્યનો ઉકેલ આપવાની શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે ભગવાન કૃષ્ણને કેસર મિશ્રિત દૂધનો અભિષેક કરો મિત્રો. આપણા બાલ ગોપાલની વાત થાય છે. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. સાથે જ પૈસા અને અનાજની પણ ખોડ પડતી નથી મિત્રો. પારિવારિક શાંતિ માટેનો ઉપાય જોઈએ તો જો તમારા ઘરમાં દરરોજ ઝઘડા થતા રહે છે તો તમે જન્માષ્ટમીની સાંજે આ ઉપાય કરી શકો છો. જન્માષ્ટમીની સાંજે ઘરમાં તુલસીનો છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો મિત્રો. આ પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ લાસ્ટમાં છેલ્લે બોલજો નમઃ મંત્રનો જાપ કરી વખતે તુલસીની 21 વાર પ્રદક્ષિણા કરો. તેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. 100% પરિવારમાં ખુશીઓ આવશે, પ્રગતિ પણ થશે. વિડીયો પૂરો કરતા પહેલા કૃપા કરીને વિડીયો પૂરો કરતા પહેલા ખાસ યાદ રાખો કે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો, તો તમને વહેલું ફળ મળશે. જો તમને આ માહિતી મિત્રો પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો મિત્રો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો આ એકવાર ઉપાય કરીને નીચે કમેન્ટ કરજો કે તમારા ઘરમાં સુખ શાંતિ કેવી આવી. અને મિત્રો ખાસ નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો, એટલે તમારા બધા પાપોનો નાશ થઈ જશે. હું ખુદ પ્રાર્થના કરીશ તમારા માટે. તો હવે મળશે મિત્રો નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય રાધા રાણી.